જન આરોગ્ય સાથે ચેડો કરતી ખાદ્ય ભેળસેળ સામે કડક સંદેશ આપતા ભુજની અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। 12.5 વર્ષ જૂના કેસમાં ભુજના સંસ્કારનગર 4 રસ્તા નજીક આવેલી ખાવડા સ્વીટ એન્ડ ફરસાણ માર્ટના સંચાલક પિતા પુત્રને દોષિત ઠેરવી 6 માસની સખત કેદ તથા પ્રત્યેકને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। દંડ ન ભરે તો વધુ 3 માસની સખત કેદનો હુકમ પણ ફરમાવવામાં આવ્યો છે। કેસમાં આરોપી તરીકે દયારામ ખીમજી દાવડા અને તેમના પુત્ર મહેશ દયારામ દાવડા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કેસની વિગત મુજબ 3 જૂન 2013ના ગુજરાત રાજ્ય માટે નોટિફાઈડ થયેલા ફૂડ સેફ્ટી ઓફિસરે સાક્ષીઓની હાજરીમાં આરોપીઓની દુકાનમાં તપાસ કરી હતી। તપાસ દરમિયાન ડીપ ફ્રીઝરમાં 2 કિલો કેરીના રસનો જથ્થો પૃથ્થકરણ માટે લેવામાં આવ્યો હતો। આ નમૂનો ફૂડ એનાલિસ્ટ વડોદરાને મોકલવામાં આવ્યો હતો, જ્યાં લેબોરેટરી તપાસમાં તે માનવ સેવન માટે અયોગ્ય અને અખાદ્ય હોવાનું જાહેર થયું હતું। ત્યારબાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર પાસેથી ફરિયાદ નોંધાવવાની મંજૂરી મેળવી આરોપીઓ સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। અદાલતમાં ચાલેલી લાંબી સુનાવણી દરમિયાન મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓની વિગતવાર તપાસ કરવામાં આવી હતી। સરકાર પક્ષે દલીલ કરવામાં આવી હતી કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવી એ ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ છે, જે સમાજના આરોગ્ય અને જાહેર સલામતી માટે ઘાતક સાબિત થાય છે। સામાન્ય નાગરિકોને શુદ્ધ અને ભેળસેળ વિનાનું ખોરાક મળે તે માટે કાયદામાં કડક જોગવાઈઓ કરવામાં આવી છે। બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને આધારે બીજા અધિક મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ જ્યોતિ બુદ્ધે આરોપી દયારામ દાવડા અને મહેશ દાવડાને દોષિત ઠેરવી 6 માસની સખત કેદ તથા પ્રત્યેકને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। સરકાર તરફે સરકારી વકીલ આર પ્રજાપતિએ દલીલો રજૂ કરી હતી। ભેળસેળના કેસમાં ભુજના મીઠાઈના વેપારી પિતા પુત્રને 6 માસની નામદાર કોર્ટે સજા કરેલી છે અને એ કેસની વિગત એવી છે કે ચીજ વસ્તુમાં ભેળસેળ મિલાવટ કરવા સંબંધી 12.5 વર્ષ જૂના કેસમાં અદાલતે અત્રેના આરોપીઓને 6 માસની સખત કેદની સજા અને 1 લાખનો દંડનો હુકમ કરેલો છે। અને આ કેસમાં ટૂંકી વિગત એવી છે કે ગુજરાત રાજ્ય માટે નોટિફાઈડ થયેલ ફૂડ સેફ્ટી ઓફિસરે સાક્ષીને રૂબરૂ આરોપીઓની દુકાનમાંથી ડીપ ફ્રીઝમાં 2 કિલો કેરીના રસનો જથ્થો પૃથ્થકરણથી લીધેલો હતો અને નમૂનામાં એનાલિસિસ વડોદરાને ચકાસણી માટે મોકલેલો અને આ ચકાસણી માટે મોકલતા અખાદ્ય જાહેર થયો હતો અને સદર આ કામે ફરિયાદીએ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર પાસે ફરિયાદ દાખલ કરવા મંજૂરી માગી અને એ પ્રમાણે ફરિયાદ નામદાર કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અને આ કેસમાં મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા ચકાસ્યા અને બંને પક્ષકારોની રજૂઆતો ધ્યાને લીધેલી અને સદર ગુનાના કામે આ કેસમાં બંને આરોપીઓને બીજા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જ્યોતિ વિરાટભાઈ બુદ્ધ સાહેબે તકસીરવાર ઠેરવી 6 માસની સખત કેદની સજા તથા પ્રત્યક્ષ આરોપીને 1 લાખ રૂપિયાનો દંડનો હુકમ કરેલો છે અને જો હુકમ પ્રમાણે દંડ ન ભરે તો વધુ 3 માસની કેદનો હુકમ ફરમાવેલો છે। 14 વર્ષ જૂનો કેસ હતો અને આ દુકાન સંસ્કારનગર 4 રસ્તા પાસે ખાવડા સ્વીટ નામની દુકાન આવેલી છે અને સંચાલક દયારામભાઈ ખીમજીભાઈ તથા મહેશભાઈ દયારામભાઈ તેમનું નામ છે।